નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 757મો વેબિનાર છે. હું ડૉક્ટર કે.ડી. મિતિલિયા સુગંધિત પુષ્પો ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. સુગંધ એટલે કે અરોમા અને સુગંધ ધરાવતી સુગંધિત એટલે કે એરોમેટિક પ્લાન્ટ્સ. સુગંધિત વનસ્પતિઓના 5 થી 7 વેબિનારમાં અલગ અલગ વનસ્પતિઓ વિશે માહિતી આપી છે. જેમ કે છોડ સ્વરૂપની સુગંધિત વનસ્પતિઓ, ક્ષુપ સ્વરૂપની આરોહી વનસ્પતિઓ, વનવગડાની સુગંધિત વનસ્પતિઓ, એ રીતની જે બધી સુગંધ છે, પાનમાં સુગંધ છે, એ રીતનું અમુક વનસ્પતિઓના મૂળમાં સુગંધ છે, અમુક વનસ્પતિઓના પુષ્પોમાં સુગંધ છે. સુગંધિત વનસ્પતિઓ છે એ ખાસ કરીને સુગંધ ચિકિત્સામાં અરોમા થેરેપીમાં વપરાય છે. અને બીજું પરફ્યુમ બનાવવા માટે પણ વપરાય છે. અગરબત્તી ને એ બધા જે ધૂપના જે દ્રવ્યો હોય છે એમાં પણ સુગંધિત વનસ્પતિઓ વપરાતી હોય છે. હવે કેટલીક વનસ્પતિઓ જે પુષ્પો હોય છે એ પુષ્પોની અંદર અરોમા એટલે કે સુગંધ હોય છે. તો આજે સુગંધિત પુષ્પો ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી પ્રસ્તુત છે. તો ફોટોગ્રાફમાં દેખાય છે ગલગોટા. ગલગોટા એટલે કે હજારીગલ, અને એની ખેતી કરવામાં આવે છે. માળી લોકો ખાસ ઉછેરે છે. ઘર આંગણે કિચન ગાર્ડન તરીકે પણ ગલગોટા ઉછેરાય છે. ગલગોટાના પાનમાં સુગંધ છે અને એનો જે પુષ્પગુચ્છ છે, એટલે એક જ પુષ્પગુચ્છની અંદર ઘણા બધા પુષ્પો આવેલા હોય છે. એ આપણને લાગે એક પુષ્પ, અને એના જે પુષ્પગુચ્છોનો હાર ને એવું બધું, વેણી ને એવું બધું બનાવવામાં આવે છે. અને સુગંધ ચિકિત્સામાં આનું ખાસ મહત્ત્વ છે ગલગોટાનું. મેરીગોલ્ડ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. પછીનો ફોટોગ્રાફ છે સુગંધિત જે પુષ્પોની જે વનસ્પતિઓ છે જેના વિશે આજે હું બોલવાનો છું. જેમ કે રાતરાણી છે, દિવસનો રાજા, બૂચ, ચંપો, ચમેલી, જુઈ, આ બધી જે સુગંધિત વનસ્પતિઓ છે, કુંદ, કાગડો, જેના પુષ્પોની અંદર સુગંધ હોય છે, એ બધી વનસ્પતિઓ વિશે નો આ એક લેખ છે, એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. પછીનો ફોટોગ્રાફ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. બાગાયતી એ પાક તરીકે સુગંધિત પુષ્પોનું વાવેતર જે વાડી ખેતરમાં થતો હોય, જેમ કે ગુલદાવરી, હજારીગલ, ને જે ફ્લોરિકલ્ચર તરીકે પણ અમુક ઉછેરતા હોય છે, હોર્ટિકલ્ચર તરીકે. તો અમુક ફૂલો સુગંધ માટે ઉછેરતા હોય છે. અમુક ગુલાબની પણ ખેતી થતી હોય છે. ગુલાબના પુષ્પોમાં તીવ્ર સુગંધ હોય છે. એ રીતનો રજનીગંધા, ગુલછડી, પછી એવી ઘણી બધી વનસ્પતિઓ છે જેના પુષ્પો સુગંધિત હોય છે. અમુક વનસ્પતિઓના પાન પણ સુગંધિત હોય છે. તો સુગંધિત વનસ્પતિઓની ખેતી થાય છે, બાગ બગીચામાં ઉછેરાય છે, અને માળી લોકો જે આખું ફૂલના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, જે હાર ને બધું હારતોરા બનાવતા હોય, તો એ ખાસ પુષ્પોની ખેતી થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે માલતી, અગેનોસ્મા ડાયકોટોમા. આ એપોસાયનેસી કુઓની આ વનસ્પતિ છે માલતી, અને માલતીને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. માલતીના જે ફ્લાવરિંગ આવે છે એમાં સુગંધ હોય છે, અને આરોહી વનસ્પતિ છે, એટલે બાગ બગીચામાં અને ઘર આંગણે માલતીને ઉછેરી શકાય છે. કટકા કલમ વડે ઉછેરી શકાય અને બીજ વડે પણ ઉછેરાતી હોય છે. તો એપોસાયનેસી કુળની વનસ્પતિ છે માલતી, અગેનોસ્મા ડાયકોટોમા. પુષ્પો સુગંધિત હોય છે, અને અરોમા થેરેપીમાં પણ એના પુષ્પો વાપરી શકાય છે, માલતી. પછીનો ફોટોગ્રાફ છે હુકચંપો, અને નાગચંપો કહેવામાં આવે છે.
નાગચંપો, હૂકચંપો અને લીલો ચંપો ને આ બધા કહેવામાં આવશે. અર્ટાબોટ્રિસ હેક્ઝાપિટલસ. અર્ટાબોટ્રિસ હેક્ઝાપિટલસ. હેક્ઝા મીન્સ 6 અને પિટલસ એટલે પાંખડીઓ. આમાં પુષ્પની અંદર જે પાંખડીઓની સંખ્યા હોય છે એની સંખ્યા છે 6. હેક્ઝા એટલે 6, એટલે 6 પાંખડીઓ હોય છે. અને હૂકચંપો જે નાગચંપો કહેવાય છે એના પુષ્પો ખરેખર ખૂબ જ સુગંધિત હોય છે. અને બાગ બગીચામાં ને મંદિરમાં અને એમાં આ વનસ્પતિ ઉછેરવામાં આવે છે. અને એના કટકા કલમ વડે ઉછેરી શકાય છે અને બીજ વડે પણ ઉછેરવામાં આવશે. અર્ટાબોટ્રિસ હેક્ઝાપિટલસ, હૂકચંપો, નાગચંપો પુષ્પો ખૂબ જ સુગંધિત હોય છે, એટલે અરોમા થેરેપીમાં ઉપયોગી હોય છે. આમાંથી પુષ્પોમાંથી અત્તર પરફ્યુમ પણ કાઢવામાં આવે છે. બાષ્પશીલ તેલ હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મરેઠી. એસ્ટ્રેસી કુળની વનસ્પતિ છે. એકમેલા ઓલિરિસિયા, સ્પાઇલેન્થસ ઓલિરિસિયા એનું વૈજ્ઞાનિક નામ છે. અને એના મરેઠીના જે પુષ્પો હોય છે એમાં આખો પુષ્પ વિન્યાસ જ કહી શકાય. પુષ્પ વિન્યાસ આખો ગોળ હોય છે મુંડકમાં, અને ઘણા બધા પુષ્પકો જોડાયેલા હોય છે. એક પુષ્પની અંદર ઘણા બધા પુષ્પકો હોય છે, ફ્લોરેટ્સ હોય છે. અને એમાં સુગંધિત દ્રવ્ય છે અને જે બાષ્પશીલ તેલ હોય છે. અને એના પુષ્પો ચાવવાથી ખાસ કરીને ગળાના રોગો હોય, જીભ જલાતી હોય, શરદી કફ ઉધરસ થઈ ગયો હોય તો મોંને એકદમ કોરું કરી નાખે છે. એટલે કે પહેલાં બળે અને પછી ઠંડક આપે છે. એટલે એવી રીતનો ગુણધર્મ ધરાવે છે મરેઠી. અને ગળાને સાફ કરે છે. કફ ઉધરસ, શ્વાસ, દાંત કહેતા હોય તો પણ ઉપયોગી છે મરેઠી. ચાવવા એના પુષ્પકો ચાવવાથી દાંતના દુખાવામાં પણ ફાયદો થઈ શકે છે. અને આના જે મૂળિયા હોય છે એ અક્કલકરાની અવેજીમાં વાપરતા હોય છે, અસલી અક્કલકરાની અવેજીમાં. તો મરેઠીની બીજ વડે ખેતી થતી હોય છે. તો મરેઠી ખાસ કરીને ભાવનગરમાં જે ફ્રૂટ માર્કેટ છે ત્યાં વેચાતી હોય છે. એના ડોડવા નજીકમાં જ કોઈ જગ્યાએ ખેતી થતી હોય એટલે એની સિઝન હોય ત્યારે આખો ટોપલો ભર્યો હોય. લગભગ 100 રૂપિયાની 250 ગ્રામ મળતી હોય છે. અને એના બધા પુષ્પો ખૂબ જ સુગંધી હોય છે. પછી એને તાજામાં તીખાશ વધુ હોય છે, પણ જેમ જેમ એને સૂકવી નાખીએ અને પછી ચાવીએ તો એમાં તીખાશ ઓછી અનુભવાય છે. તો આ મરેઠી. પછીનો ફોટોગ્રાફ. તો મરેઠીને બીજ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડીરાક્ટા ઇન્ડિકા. આ કડવા લીમડાના પુષ્પોમાં સુગંધ હોય છે, કડવાશ જેવી સુગંધ હોય છે. અને મધમાખીઓ પણ એનો, કીટકો બધા એનો પુષ્પનો રસ ચૂસતા હોય છે. ત્યારે પાનખર ઋતુ ચાલતી હોય છે અને પાનખર ઋતુમાં લીમડાના બધા પાન ખરી જાય અને ચૈત્ર મહિનામાં પાન ખરી જાય પછી નવા પાન આવતા હોય છે અને ફ્લાવરિંગ પણ આવતું હોય છે. અને એના પુષ્પો સુગંધિત હોય છે. ચૈત્ર મહિનામાં કડવાણી એટલે કડવાશ લેવાનો ખાસ મહિમા છે. ગુડી પડવો હોય ત્યારે લીમડાના કુમળા પાન અને પુષ્પો પ્રસાદી તરીકે ધરવામાં આવે છે. અંદર થોડીક ખાંડ કે સાકર ઉમેરી દેવામાં આવે છે અને એ પછી એ સાકરયુક્ત જે પુષ્પો અને પાન ને બધું હોય એ ચાવવામાં આવે છે. તો એનાથી શું થાય છે, રોગ પ્રતિકાર શક્તિ વિકસે છે અને આખું વર્ષ તાવતરિયું આવે નહીં. એટલે ચૈત્ર મહિનામાં કડવાશ લેવાનું ખાસ મહત્ત્વ છે. કડવો લીમડો, એજાડીરાક્ટા ઇન્ડિકા, નીમ ટ્રી અને ભારતીય મૂળનું વૃક્ષ છે, પાનખર વૃક્ષ. અને પાનખર પછી એનું નવા પાન આવતા હોય છે અને ફ્લાવરિંગ પણ આવતું હોય એટલે પુષ્પોમાં સુગંધ હોય છે. કડવાશ જેવી સ્મેલ આવતી હોય છે. સુગંધ અમુક કીટકોને ખાસ ગમતી હોય છે અને પુષ્પોમાંથી રસ પણ ચૂસતા હોય છે કીટકો. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સિરીસ, એને સરસડો કહેવામાં આવશે. આલ્બિજિયા લેબેક માઇમોજેસી કુળની વનસ્પતિ છે. એમાં પણ મુંડકમાં જ આખું
ફ્લાવરિંગ આવતું હોય છે મુંડકમાં, અને એટલે ગુચ્છામાં આવતું હોય છે. અને પાનખર પછી નવા પાન આવે છે અને ફ્લાવરિંગ શરૂ થતું હોય છે, અને પુષ્પો ખીલે એટલે રોડ ઉપરથી પસાર થઈએ તો પણ આની શિરીષની સુગંધ અનુભવાય છે. એટલે એના પુષ્પોમાં ખાસ સુગંધ હોય છે. અને અમુકને આની સુગંધ નથી ગમતી, એમ કે અરોમા થેરેપીમાં અમુક લોકોને અમુક પ્રકારની સુગંધ ગમે ને અમુક લોકોને અમુક પ્રકારની સુગંધ ન ગમે. એટલે ગમો અણગમો સુગંધ પ્રત્યે પણ જોવા મળતો હોય છે. તો અમુક લોકોને એલર્જી હોય એમાં, કેમ કે સુગંધ સાથે એના જે શું કે બાષ્પશીલ તેલ ઉડતું હોય અને એના પરાગરજ પુષ્પોમાંથી છૂટી પડતી હોય છે, અને એ પણ હવા મારફતે ઉડતી હોય છે. અને પરાગરજ આંખમાં કે નાકમાં જાય એટલે અમુક લોકોને એલર્જી થતી હોય છે, એટલે છીંકવું આવે ને એવું બધું થતું હોય છે. તો આ પણ સુગંધિત વૃક્ષ છે શિરીષ, સરસડો. આલ્બિજિયાની બીજી પણ સ્પીસીસ છે, આલ્બિજિયા ઓડોરાટિસિમા, એને કાળો શિરીષ કે અથવા બીજો શિરીષ, સફેદ શિરીષ કંઈક કહે છે. તો એમાં પણ સુગંધ હોય છે, કેમ કે ઓડોરાટિસિમા એટલે કે અડુઅર ઉપરથી જ એનું જાતિવાચક નામ પડેલ છે. પછીનો ફોટોગ્રાફ છે અંકોલ, એલેન્જિયમ સાલ્વિફોલિયમ. તો અંકોલ એલેન્જિએસી કુળની વનસ્પતિ છે. અંકોલમાં ફ્લાવરિંગ લગભગ જૂન મહિનામાં એમાં શરૂ થતું હોય છે. એટલે કે પાનખર પછી એનું ફ્લાવરિંગ આવી જતું હોય છે, અને પુષ્પો સફેદ રંગના ખીલે છે, અને સફેદ પુષ્પોમાં સુગંધ હોય છે. અને બાકી એના જે ફળ છે એમાં પણ થોડીક સુગંધ તો હોય જ છે, ન ગમે એવી સુગંધ હોય છે. પણ અંકોલ છે એ ફ્લાવરિંગ વખતે ખૂબ જ સુગંધ અનુભવાય છે. તો એલેન્જિએસી કુળની વનસ્પતિ છે, એલેન્જિયમ સાલ્વિફોલિયમ, અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે એલેન્જિયમ લેમાર્કાઈ. તો અંકોલ. પછીનો ફોટોગ્રાફ છે કૃષ્ણકદમ, એન્થોસિફેલસ ઇન્ડિકસ, એન્થોસિફેલસ કદંબા, નિયોલિમાર્કિયા કદંબા. આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. એટલે ટેનિસના દડા જેટલું આખું એનું મુંડકમાં એનું ફ્લાવરિંગ હોય છે, અને ફરતા ફરતા જે દડા જેવી પુષ્પ વિન્યાસ છે ગોળ, એમાં ફરતા ફરતા પુષ્પકો બધા ગોઠવાયેલા હોય છે, અને પુષ્પોમાં સુગંધ અનુભવાય છે. એટલે સુગંધ ચિકિત્સામાં પણ કૃષ્ણકદમ ઉપયોગી છે, એન્થોસિફેલસ ઇન્ડિકસ. બીજું એક ધારાકદમ પણ આવે છે, મિત્રગાયના પાર્વિફ્લોરિયા. એમાં આના જે મુંડક હોય છે, પુષ્પ વિન્યાસનો દડો એ નાનો હોય છે, આમાં કૃષ્ણકદમમાં મોટો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સપ્તપર્ણી, અલ્સ્ટોનિયા સ્કોલારિસ. સપ્તપર્ણી છે એમાં ફ્લાવરિંગ આવે છે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન. એટલે અમુકમાં આગળ પાછળ થતું હોય છે, ક્યારેક સપ્ટેમ્બરમાં પણ આવી જતું હોય. આનું ફ્લાવરિંગ વૃક્ષ ઉપર લગભગ 15થી 20 દિવસ સુધી ટકે છે. અને પુષ્પોમાં એટલે કે ફ્લાવરિંગ સિઝન શરૂ થાય સપ્તપર્ણીમાં, એટલે રોડ ઉપરથી પસાર થઈએ તો પણ સુગંધ અનુભવાય છે. તો સપ્તપર્ણીની સુગંધ અમુક લોકોને ગમે છે, અને અમુક લોકોને એલર્જી હોય એને ગમતી નથી. તો અરોમા થેરેપી માટે પણ સપ્તપર્ણીના જે પુષ્પો હોય છે એનો ઉપયોગ કરી અને એનું બાષ્પશીલ તેલ કાઢી શકાય, અને સુગંધ ઉદ્યોગ માટે ઉપયોગી છે સપ્તપર્ણી. તો ઔષધીય વૃક્ષ છે. બાકી એના પાનને છાલને તો ઔષધ તરીકે વપરાય છે, પણ એના પુષ્પો છે એની સુગંધ અમુક લોકોને ગમે, અમુક લોકોને માથું ચડાવે, ને શ્વાસને એલર્જી હોય એવા લોકોને ખાસ આની સુગંધ ગમતી નથી. પછીનો ફોટોગ્રાફ છે બ્યુટિયા મોનોસ્પર્મા, ખાખરો, અને કેસુડો પણ કહેવામાં આવશે, કિન્સુક પણ કહેવામાં આવશે. ફેમિલી છે પેપિલિયોનેસી. અને ખાખરાની અંદર વેરાયટી મુજબ કેસરી રંગના, પીળા રંગના કે સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. અને ખાખરાને જ્યારે ફ્લાવરિંગ હોય છે, બધા પાનખરી જાય પછી આખું એનું ફ્લાવરિંગ શરૂ થઈ જાય છે, એટલે કેસરી રંગનું હોય છે. અને દૂરથી આપણને કેસુડામાં જ્યારે
ખાખરામાં ફ્લાવરિંગ આવ્યું હોય તો દૂરથી આપણને આગ લાગી હોય એવું લાગે છે. એટલા માટે ખાખરાને ફ્લેમ ઓફ ફોરેસ્ટ અથવા તો બ્યુટી ઓફ ફોરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ખાખરો. અને પલાસ સ્પીત પાપડો પણ કહેવામાં આવે છે. પાનખર ઋતુ અત્યારે ચાલે છે અને કેસુડામાં ફ્લાવરિંગ પણ આવી ગયું છે અને એના પુષ્પો છે એ ખાસ કરીને એની સુગંધ હોય છે પણ એટલી બધી તીવ્ર નથી, માઇલ્ડ સુગંધ હોય છે અને એ સુગંધ અમુક લોકોને સરસ ગમતી હોય છે આની સુગંધ. અને બાકી આ આખું ઔષધીય વૃક્ષ છે આખું ખાખરો. એને મૂળ છે એ આંખના ટીપા માટે વપરાય છે. એની છાલ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. એનો ગુંદર કમરકસ સાંધાના રોગો માટે વપરાય છે. એના પાનમાંથી પડિયા બને છે અને બાકી રક્તસ્તંભક તરીકે પણ એનો પાનનો લેપ વપરાતો હોય છે. એના પુષ્પો ખાસ કરીને રંગ માટે તો વપરાય છે, હોળી રમવા માટે. તો એના પુષ્પોને પાણીમાં પલાળી અને એનો જે રંગ વડે હોળી રમવામાં આવે છે. બીજું બાળકોને નવરાવાય છે એના પુષ્પોના પાણી વડે. અને બાકી ખાખરાના જે પુષ્પો હોય છે પાણીમાં પલાળી દેવાના, એના પાંખડીઓને અને નીચેનો ભાગ કાઢી લેવાનો અને પછી એનું હિમ છે રાત્રે પલાળીને સવારે એનું પાણી પી જવાય. ખાખરાના જે પુષ્પોનું શરબત પણ બનાવી શકાય, થોડી ખાંડ ઉમેરો એટલે શરબત બની જાય છે. અને બાકી એનું હિમ છે એ ખાસ કરીને ઉનવા, મૂત્રકુશ, ડાયાબિટીસ એ બધામાં આ ખાસ કરીને ખાખરાના પુષ્પોનો હિમ વપરાય છે અને એનો ઉકાળો કરીને પણ વાપરી શકાય છે. બાકી ખાખરાના બીજ એટલે કે પલાસ્પિત પાપડો એ કૃમિની સારવાર માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નાગદમણ, ક્રાઇનમ એશિયાટિકમ. અને નીચે જમીનમાં મોટો બલ્બ થાય છે અને પોઈઝન બલ્બ કહેવામાં આવે છે. નાગદમણને સુદર્શન પણ કહેવામાં આવે છે અને બાગ બગીચામાં આને કંદ વડે ઉછેરવામાં આવે છે. અને એના જે સફેદ રંગના પુષ્પો હોય છે એમાં સરસ સુગંધ હોય છે. તો એમેરિલ ડેસિકોની આ વનસ્પતિ છે નાગદમણ, ક્રાઇનમ એશિયાટિકમ. અને એનો કંદ ઝેરી હોય છે અને પુષ્પો સુગંધ ચિકિત્સામાં વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે દિવસનો રાજા, સેસ્ટ્રમ ડાયઅર્નમ. આ સોલેનેસી કુળની વનસ્પતિ છે. બાગ બગીચામાં અને ઘર આંગણે આ વનસ્પતિને ઉછેરાય છે. દિવસનો રાજા અને દિવસે પુષ્પો ખીલે છે અને પુષ્પોની અંદર સુગંધ અનુભવાય છે. એટલે સુગંધિત વનસ્પતિ છે અને સુગંધ દિવસે અનુભવાય છે. અને રાતરાણી હોય એની સુગંધ રાત્રે અનુભવાય છે કેમ કે એમાં રાત્રે પુષ્પો ખીલતા હોય છે. તો સેસ્ટ્રમ ડાયઅર્નમ. તો જાતિવાચક નામ જ સૂચવે છે કે એમાં દિવસે પુષ્પો ખીલે છે. ફ્લાવરિંગ પીરિયડ એનો દિવસ દરમિયાન હોય છે. તો દિવસનો રાજા ડે કિંગ તરીકે ઓળખાય છે. ફેમિલી સોલેનેસી. બીજ વડે આને ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ દિવસનો રાજા પછી રાતરાણી. તો સેસ્ટ્રમ નોક્ટર્નમ એનું વૈજ્ઞાનિક નામ છે. તો નોક્ટર્નમ એ સૂચવે છે કે એમાં રાત્રિ દરમિયાન એમાં પુષ્પો ખીલે છે. અને રાતરાણી ઘરે આંગણે ઉછેરેલ હોય અને રાત્રે પુષ્પો ખીલેલ હોય, બારી ખુલ્લી રાખી હોય તો બારીમાંથી એની સુગંધ ઘરની અંદર અનુભવાય છે. તો રાતરાણી નાઇટ ક્વીન તરીકે ઓળખાય છે. ફેમિલી છે સોલેનેસી અને પુષ્પોમાં સરસ સુગંધ અનુભવાય છે. ઘર આંગણે અને બાગ બગીચામાં ઉછેરવા લાયક વનસ્પતિ છે રાતરાણી. પછીનો ફોટોગ્રાફ છે મારવાડી મોગરાનો છે. આમાં ગુજરાતી નામ નથી લખ્યું. ક્લેરોડેન્ડ્રમ ફ્રેગ્રન્સ. આમાં આખો પુષ્પનો વિન્યાસમાં આખો ગુચ્છો આવે છે. ઘણા બધા પુષ્પો નજીક આવેલા હોય છે અને એ બુકેમાં વાપરી શકાય એનું ફ્લાવરિંગ. બીજું વર્બિનેસી કુળની આ વનસ્પતિ છે અને બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. અને ફ્રેગ્રન્સ આવતું હોય એટલે કે સુગંધ ધરાવતી વનસ્પતિ હોય તો એમાં જાતિવાચક નામ અમુક વનસ્પતિમાં ઓડોરાટા હોય છે, અમુક વનસ્પતિઓના જાતિવાચક નામ ફ્રેગ્રેન્સ હોય છે. એટલે
સુગંધ ધરાવતી ફ્રેગ્રન્સ ધરાવતી વનસ્પતિ એટલે સુગંધ ધરાવતી વનસ્પતિમાં ફ્રેગ્રન્સ જાતિવાચક નામ અપાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો આને બીજ વડે અથવા તો પીલા વડે ઉછેરાતું હોય છે. પછીનો વનસ્પતિ છે એનોનેસી કુળની વનસ્પતિ છે કેનેન્ગા ઓડોરાટા. તો આમાં જાતિવાચક નામ આવ્યું છે ઓડોરાટા. તો અડુવર એટલે કે સુગંધ, ગંધ, તો આમાં અડુવર છે એટલે જાતિવાચક નામ કેનેન્ગાનું ઓડોરાટા અપાયેલ છે. લાંગ લાંગ તરીકે ઓળખાય છે. તો એના જે પુષ્પની પાંખડીઓ છે એ પીળા રંગની હોય છે અને પુષ્પો ખીલે ત્યારે એમાં સુગંધ અનુભવાય છે. તો બાગ બગીચામાં ઉછેરાય છે અને લાંગ લાંગનું જે બાષ્પશીલ તેલ છે એ સુગંધ ચિકિત્સામાં ખાસ વપરાતું હોય છે. તો આ બાગ બગીચામાં અને ઘર આંગણે ઉછેરવા જેવી વનસ્પતિ છે લાંગ લાંગ. પછીનો ફોટોગ્રાફ એટલે ક્ષુપીય વનસ્પતિ છે. અને પછીનો વનસ્પતિ છે કેસર, ક્રોકસ સેટિવસ. તો કેસર છે એની ખેતી થાય છે ઈરાન, ફ્રાન્સ, અફઘાનિસ્તાન. તો જે પર્વતીય વિસ્તાર હોય, ટેમ્પરેચર નીચું રહેતું હોય અને ઠંડીનું પ્રમાણ ખૂબ રહેતું હોય તો ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે. એટલે કેસર આપણે શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં કેસરની ખેતી થતી હોય છે. અને એનું ફ્લાવરિંગ પીરિયડ લગભગ 15 દિવસનો હોય છે. બલ્બથી ઉછેરવામાં આવે છે. ખાસ કરીને એનો જે બલ્બ હોય છે અને બલ્બ દ્વારા અને એક કેસરનો છોડ હોય તો બાકીના પાછા બલ્બ થતા હોય આજુબાજુ, એ બલ્બને છૂટા પાડીને પાછા વાવી દેવાતા હોય છે. તો કેસરમાં જે પુષ્પ છૂટવામાં આવે છે અને પુષ્પની અંદર પાછો એનો સ્ત્રી કેસર કાઢવામાં આવે છે. 3 પાંખિયા જે સ્ત્રી કેસર હોય છે લાલ રંગના હોય છે અને એમાં સુગંધ હોય છે. અને કેસરવાળું દૂધ અને મીઠાઈ બનાવવા માટે પણ વપરાય છે અને ગરમાવો લાવે છે. ગંધ તો આ લાવે, રંગ પણ આપે છે અને સુગંધ પણ હોય છે. એટલે કેસરવાળું ગળ્યું દૂધ પીવાય છે શક્તિ માટે શિયાળામાં ખાસ કરીને. અને બીજું, વિવિધ પ્રકારની મીઠાઈમાં રંગ એટલે કે નેચરલ ડાય તરીકે, કુદરતી વર્ણક તરીકે કેસરના તાંતણા હોય છે સ્ત્રી કેસરના, એ તાંતણાને પાણીમાં પલાળી અને એ પછી અથવા દૂધમાં પલાળી અને પછી મીઠાઈ બનાવતી વખતે ઉમેરવામાં આવે છે કેસર. એનાથી પ્યોર કે કેસરી રંગ બનતો હોય છે મીઠાઈનો. તો મીઠાઈમાં ખાસ વપરાય છે કેસર. અને બાકી ગુટકામાં ને એમાં પણ આ કેસર વપરાતું હોય છે. કેસર ખૂબ મોંઘું વેચાતું હોય છે કેમ કે ઘણા બધા પુષ્પોની સ્ત્રી કેસર ભેગી કરવી પડતી હોય છે અને એનો ફ્લાવરિંગ સિઝન ફક્ત 15 દિવસ જ હોય છે. એટલે 15 દિવસમાં જેટલા પુષ્પો ખીલા હોય એમાંથી પુષ્પો બધા ભેગા કરી અને સ્ત્રી કેસરનો ભાગ અલગ કરવામાં આવે છે અને એની સૂકવણી છાયા કરી અને પછી વેચાણ માટે મુકાતું હોય છે. એટલે એ 1 ગ્રામ કે 2 ગ્રામના પેકિંગમાં કેસરના તાંતણા વેચાતા હોય છે. ખૂબ મોંઘા હોય છે. એટલે કે 100 રૂપિયાનું 1 ગ્રામ કે એ રીતનો એનો ભાવ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મોરવેલ. રેનેલ્ક્યુલેસી કુળની વનસ્પતિ છે. ક્લેમેટિસ ગૌરિયાના મોરવેલ. આના જે ફ્રૂટિંગનો હોય છે એ મોરના પીછા જેવું હોય છે એટલા માટે એને મોરવેલ કહે છે. અને એનું ફ્લાવરિંગ સફેદ રંગનું ખીલે છે, આરોહી લતા છે. એટલે એમાં જ્યારે ફ્લાવરિંગ આવે છે, સફેદ રંગના પુષ્પો ખીલે છે ત્યારે એમાં સુગંધ અનુભવાય છે. તો મોરવેલ ક્લેમેટિસ ગૌરિયાના સુગંધ ચિકિત્સામાં એનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે આ જંગલી વનસ્પતિ છે અણી, અગ્નિમંત તરીકે ઓળખાય છે. ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને એનું વાડી ખેતરની વાડ હોય અને વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. બીજ વડે ઉગતી હોય છે. પક્ષીઓ એના ફળ ખાતા હોય છે. અને એનું ફ્લાવરિંગ છે એ ઓક્ટોબરથી જાન્યુઆરી મહિના સુધી હોય છે. ફેબ્રુઆરી સુધી પણ ટકતું હોય છે. સફેદ રંગના પુષ્પો ખીલે છે અને વાડી ખેતરની વાડમાંથી પસાર થાવ તો પણ સુગંધ અનુભવાય છે. ફૂલને નજીકથી સૂંઘીએ તો વધુ સુગંધ અનુભવાય છે. તો અગ્નિમંત, અણી અને દસમુલારિસ અને દસમુલ ક્વાથમાં તો એના મૂળિયા વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે કડવો ઇન્દ્રજવ, હોલેરીના એન્ટીડિસેન્ટેરિકા. તો કડવા ઇન્દ્રજવના જે ફ્લાવરિંગ હોય છે પુષ્પો એ સુગંધ ધરાવશે. ગિરનારમાં કડવા ઇન્દ્રજવના ઝાડવા છે, તો એને જે કૂટજ કહેવામાં આવશે. એની છાલ છે ઝાડા મોવડામાં વપરાય છે. એના બીજને ઇન્દ્રજવ કહેવામાં આવશે, કેમ કે જવ જેવા એના બીજ હોય છે. અને એમાં જે પુષ્પો હોય છે એ પણ સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે માધવી લતા, એટલે એક આરોહી લતા છે. હિપ્ટેસ બેંગેલેન્સિસ, હિપ્ટેસ મડાબ્લોટા એનું વૈજ્ઞાનિક નામ છે. એનું ફળ છે સપક્ષ હોય છે, 3 પાંખવાળું ઈગલ જેવું, એટલે ગરુડ ઉડતું જે પંખી હોય છે એના જેવું હોય છે. વિંગડા હોય છે, સપક્ષ હોય છે. એના પુષ્પોમાં સુગંધ હોય છે. માધવી લતા છે તો વનવગડામાં ઉગે છે, અને બાગ બગીચામાં પણ માધવી લતાને ઉછેરવામાં આવે છે, બીજ વડે ઉછેરી શકાય છે. હિપ્ટેસ બેંગાલેન્સિસ. પછીનો ફોટોગ્રાફ છે ગુલબંકાવલી. એનું વૈજ્ઞાનિક નામ છે હેડિકિયમ કોરોનેરિયમ. ગુલબંકાવલી ખાસ કરીને મધ્યપ્રદેશમાં અમરકંટક વિસ્તારમાં કુદરતી રીતે ઉગે છે, અને બાકી એને કંદ વડે પણ ઉછેરી શકાય છે, કે જિંજીબરેસી કુળની વનસ્પતિ છે. પુષ્પોમાં સુગંધ હોય છે, અને આંખના ટીપા બનાવવા માટે એના ગુલબંકાવલીના પુષ્પો વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સ્પાઈડર લીલી. હાઇમેનોકેલિસ લિટોરેલિસ એનું વૈજ્ઞાનિક નામ છે, અને એમેરિલ્ડેસી કુળની વનસ્પતિ છે. સ્પાઈડર લીલી તરીકે ઓળખાય છે. બાગ બગીચામાં એને કંદ વડે ઉછેરાય છે, અને એનું ફ્લાવરિંગ સરસ સ્પાઈડર એટલે કે કરોળિયાની જેવું જ આખું એનું પુષ્પ હોય છે. બધી પાંખડીઓ જોડાયેલી હોય છે, અને પુષ્પો સફેદ રંગના ગુચ્છામાં ખીલતા હોય છે. પુષ્પોમાં સુગંધ હોય છે, એટલે અરોમા થેરેપીમાં આના પુષ્પોમાંથી જે તેલ નીકળે એ વાપરી શકાય છે. તો સ્પાઈડર લીલી બાગ બગીચામાં ઉછેરાય છે. પછીનો ફોટોગ્રાફ છે સફેદ નેવરી, ઇગ્જોરા આર્બોરિયા, ઇગ્જોરા પાર્વિફોલિયા. તો આ રૂબિયેસી કુળની વનસ્પતિ છે. વનવગડામાં પણ આ વનસ્પતિ કુદરતી રીતે ઉગતી હોય છે, અને બાગ બગીચામાં અને બુજ વેડે ઉછેરવામાં આવે છે. એનું વૃક્ષ થાય છે આર્બોરિયા, એટલે નાનું એવું વૃક્ષ થાય છે, અને એમાં જે ફ્લાવરિંગ આવે છે સફેદ રંગનું, ત્યારે એ સુગંધ અનુભવાય છે. રાતી ઇગ્જોરા પણ થાય છે, પણ એમાં એટલી બધી સુગંધ હોતી નથી. જ્યારે સફેદ નેવરી હોય છે એના પુષ્પોમાં સરસ સુગંધ હોય છે, એટલે એનું બાષ્પશીલ તેલ એના પુષ્પો સુગંધ ચિકિત્સામાં ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે જાસ્મિનમ સેમ્બેક, મોગરો, અને ડોલર પણ કહેવામાં આવે છે. વેલિયો ડોલર ને બધા અલગ અલગ જાસ્મિનમની ઘણી બધી સ્પીસીસ છે, અને બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. કટકા કલમ વડે ઉછેરી શકાય છે. એના પુષ્પોમાં સરસ સુગંધ હોય છે. વેણી બનાવવા માટે ઉપયોગી છે, અને બાકી એનો પુષ્પોમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે, અને પરફ્યુમ ઉદ્યોગ માટે મોગરાનું અત્તર હોય છે, અને અગરબત્તીને ઘણી બધી સુગંધિત આ દ્રવ્યો બનાવવા માટે એ વપરાતું હોય છે મોગરાનું પુષ્પ. અને મોગરો કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. ઓલિયેસી કુળની આ વનસ્પતિ છે મોગરો. પછીનો ફોટોગ્રાફ છે જુઈ, જાસ્મિનમ ઓરિક્યુલેટમ, જુઈ. તો આ બધી જાસ્મિનની જેટલી જાતિઓ છે જાસ્મિનમની, એમાં બધામાં પુષ્પોની અંદર સુગંધ હોય છે, અને સુગંધ અલગ અલગ પ્રકારની હોય છે. તો આ જુઈ છે, સફેદ રંગના પુષ્પો ખીલે છે, પાન ત્રિપર્ણી જેવા દેખાય છે, અને પાન સામસામે હોય છે અને ત્રિપર્ણી જેવા દેખાય છે. જુઈ અને પુષ્પો સુગંધ ધરાવે છે, સફેદ રંગના પુષ્પો ખીલે છે. એની વેણી બનાવવામાં આવે છે. સુગંધ ઉદ્યોગ માટે પણ જુઈના પુષ્પો ખાસ વપરાય છે. બાગ બગીચામાં જુઈને ખાસ ઉછેરી શકાય એવી વનસ્પતિ છે, કેમ કે એમાં સુગંધ
આવેલી છે. કટકા કલમ વડે ઉછેરી શકાય એવી આ વનસ્પતિ છે જુઈ, જાસ્મિનમ ઓરિક્યુલેટમ, જુઈ. પછીનો ફોટોગ્રાફ છે કાગડો, જાસ્મિનમ એન્ગેસ્ટિફોલિયમ, જાસ્મિનમ મલબેરિકમ, જાસ્મિનમ મલ્ટીફ્લોરમ ને આ બધા કુંદ, કાગડો અને એ બધી વનસ્પતિઓ છે. અને આરોહી વનસ્પતિ છે, બાગ બગીચામાં ખાસ ઉછેરાતી હોય છે અને પ્રાઇવેટ નર્સરીમાં આના રોપા મળતા હોય છે. કટકા કલમ વડે પણ ઉછેરી શકાય છે. તો જાસ્મિનમ એન્ગેસ્ટિફોલિયમ કાગડા તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ, સફેદ રંગના પુષ્પોમાં સુગંધ હોય છે અને આ છે કુંદ, જાસ્મિનમ મલ્ટીફ્લોરમ. તો આમાં ઘણા બધા પુષ્પો એક સાથે નજીક ખીલતા હોય છે એટલે મલ્ટીફ્લોરમ આપ્યું છે, કુંદ તરીકે ઓળખાય છે. અને પુષ્પો સફેદ રંગના ખીલે છે, બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે અને પુષ્પોની અંદર સુગંધ હોય છે. કટકા કલમ વડે ઉછેરી શકાય છે, ઓલિયેસી કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે મહેંદી, લોસોનિયા આલ્બા, લોસોનિયા ઇનર્મિસ. અને મહેંદીના પાનમાં સુગંધ હોય છે અને એના ફ્લાવરિંગ હોય છે, પુષ્પો હોય છે, એમાં પણ સુગંધ હોય છે. તો મહેંદીની એક બીજી પણ જાત છે, એનો ફોટોગ્રાફ મારી પાસે નથી. એનું વૈજ્ઞાનિક નામ છે લોસોનિયા ઓડોરાટા. તેની અંદર પાનની અંદર વિશેષ સુગંધ હોય છે એમાં. અને બાકી આ મહેંદી છે લોસોનિયા આલ્બા, એને હિના પણ કહેવાય છે, ઓલી પણ હિના તરીકે ઓળખાય છે. અને પાન છે એ ખાસ કરીને હાથે પાનનું સૂકવણી કરવામાં આવશે અને એની ચૂર્ણ કરી પછી એમાં પાણી અને છાશ ને બધું ઉમેરી પેસ્ટ બનાવે છે અને પેસ્ટ માથાના વાળ રંગવા માટે વપરાય છે. બાકી હાથે પગે મહેંદી મૂકવાના જે હોય છે એને પણ લેપ અથવા કોન બનતા હોય છે અને એ કોન બજારમાં તૈયાર મળતા હોય અથવા તો હાથે પણ ઘર આંગણે એનો મહેંદીનો પાવડર હોય તો ઘર આંગણે એટલે ઘરમાં પણ એનો પેસ્ટ બનાવી શકાય છે. છાશ ઉમેરી અંદર કોફીનો પાવડર ને મેથીનું ચૂર્ણ એ બધું ઉમેરી અને લીંબુનો રસ ને એ બધું ઉમેરી અને પછી આખું મહેંદીની પેસ્ટ બનાવવામાં આવશે, લુગદી. અને એ પેસ્ટ પછી હાથે પગે મૂકવા વપરાય છે અને માથાના વાળ રંગીન કરવા માટે પણ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બાગ બગીચામાં ખાસ ઉછેરાય છે, બીજ વડે અથવા તૈયાર રોપ વડે ઉછેરી શકાય છે. કુંતી કહેવાય છે, કામિની પણ કહે છે, મુરાયા પેનિક્યુલાટા. અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે મુરાયા એક્ઝોટિકા. સફેદ રંગના પુષ્પો ખીલે અને એ પુષ્પોની અંદર સુગંધ હોય છે. તો અરોમા થેરેપીમાં કામિની, કુંતીના પુષ્પો વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ વેલ, મેન્સોઆ એલિએસિયા એનું વૈજ્ઞાનિક નામ છે. બીજું એનું વૈજ્ઞાનિક નામ છે એડિનોકેલિમા એલિએસિયમ. ગાર્લિક વાઇન તરીકે ઓળખાય છે અને આ પાનમાં લસણ જેવી સ્મેલ છે અને પુષ્પોમાં પણ લસણ જેવી જ સ્મેલ છે, એટલે કે ગંધ છે. એટલે સુગંધ ચિકિત્સામાં એ વાપરી શકાય છે. બાકી ચામડીના રોગો હોય, દાદર હોય કે ખરજવું હોય તો એના પર એના પુષ્પોની પેસ્ટ અથવા તો પાનની પેસ્ટ બનાવી અને લગાવી શકાય છે. તો આ બિગ્નોનિયસી કુળની વનસ્પતિ છે લસણવેલ. અને લસણવેલને કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. લસણવેલ પછી આવશે બોરસલી. તો બોરસલી છે મિમુસોપ્સ ઇલેન્જી. બોરસલી છે એને મોલસરી પણ કહેવામાં આવશે અને બકુલ પણ કહે છે. અને એનું વૈજ્ઞાનિક નામ છે મિમુસોપ્સ ઇલેન્જી અને ફેમિલી છે સેપોટેસી. બોરસલીને જ્યારે ફ્લાવરિંગ આવે છે અને પુષ્પોની અંદર સફેદ રંગના પુષ્પો ખીલે છે અને પુષ્પોમાં મગમગતી સ્મેલ હોય છે. પુષ્પો વૃક્ષ ઉપર હોય ત્યાં સુગંધ અનુભવાય છે અને એની સુગંધ પુષ્પોમાં લાંબો સમય ટકે છે. એટલે નીચે ખરી ગયેલા પુષ્પોને સૂંઘો તો પણ સુગંધ અનુભવાય છે, સુકાઈ ગયેલા ફૂલો છે એ સૂંઘો તો પણ તમને સુગંધ અનુભવાય છે. તો બોરસલી છે એ સદાહરિત વૃક્ષ છે, અક્ષીર ધરાવે છે અને એના ફળ બોરસલીના પાકા ફળ ખવાય છે.
બોરસલીના જે બીજ હોય છે એનો મીંજ રસની સારવાર માટે વપરાય છે. બોરસલીની તાજી ડાળીનું દાંતણ થાય છે. અને બોરસલીના જે પુષ્પો હોય છે એ સુગંધ ચિકિત્સામાં ખાસ ઉપયોગી છે. આધા સીસી કે હોય તો બોરસલીનું અથવા નાકમાં ફોડકી થઈ હોય તો બોરસલીનું પુષ્પ સૂંઘવાથી ફાયદો થઈ શકે છે. આધા સીસી માઇગ્રેન હોય તો બોરસલીનું પુષ્પ સૂંઘવાથી એટલે સુગંધ ચિકિત્સા ત્યાં કામ કરે છે. પછીનો ફોટોગ્રાફ છે સોન ચંપો. એને પીળો ચંપો પણ કહેવામાં આવે છે. માઇકેલિયા ચંપકા એનું વૈજ્ઞાનિક નામ છે. મેગ્નોલિયેસી કુળની આ વનસ્પતિ છે. પીળા રંગના પુષ્પો ખીલે છે, સોનેરી પીળા રંગના, એટલે સોન ચંપો કહેવાય છે. પુષ્પોમાં સરસ સુગંધ હોય છે અને અરોમા થેરેપીમાં આના પુષ્પોનું અત્તર ને એ બધું વપરાતું હોય છે. તો સોન ચંપો, માઇકેલિયા ચંપકા. તો ચંપાની ઘણી બધી સ્પીસીસ છે, અલગ અલગ વનસ્પતિઓ. વૈજ્ઞાનિક નામ પણ અલગ અલગ જોવા મળતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બિગ્નોનિયેસી કુળની વનસ્પતિ છે બૂચ. મિલિંગટોનિયા હોર્ટેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને બાગ બગીચામાં ખાસ બૂચ ઉછેરાય છે. બૂચને ઉછેરવા માટે એનો કે ફ્લાવરિંગ આવે છે પણ ફ્રૂટિંગ નથી થતું. ફ્રૂટિંગ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. એટલે બૂચનું જ્યાં વૃક્ષ હોય એની આજુબાજુ રૂટ સકર દ્વારા, પીલા દ્વારા રોપા થતા હોય છે. અને પીલાને ખોદીને અન્ય જગ્યાએ વાવી શકો છો. એટલે એમાં વેજીટેટિવ પ્રોપાગેશન પીલા રૂટ સકર દ્વારા થાય છે. બૂચમાં ફ્લાવરિંગ સિઝન છે એ નવેમ્બર-ડિસેમ્બર મહિના દરમિયાન હોય છે. સફેદ રંગના પુષ્પો ખીલે છે અને પુષ્પો સુગંધિત હોય છે. બૂચના વૃક્ષની નીચેથી પસાર થઈએ તો પણ સુગંધ અનુભવાય છે, મીઠી સ્મેલ હોય છે, સુગંધ ગમે એવી હોય છે. મિલિંગટોનિયા હોર્ટેન્સિસ બૂચ. પછીનો ફોટોગ્રાફ છે કદંબના ભેદ છે. બે કદંબ છે. ડાબી બાજુ છે એ ધારા કદમ છે અને જમણી બાજુ છે કૃષ્ણ કદમ છે. અને બંનેના જે પુષ્પના દડા હોય છે એમાં સુગંધ હોય છે. ધારા કદમમાં પુષ્પગુચ્છ એટલે કે પુષ્પીય દડો નાનો હોય છે અને કૃષ્ણ કદમમાં મોટો, ટેનિસના દડા જેટલો મોટો થાય છે. ઓલામાં બોર જેટલા થતા હોય છે, ગોળ. તો બંનેના પુષ્પોમાં સુગંધ હોય છે અને સુગંધ ચિકિત્સામાં એ બંને કદમ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે આંબો. મેન્જીફેરા ઇન્ડિકા. એનાકાર્ડિયેસી કુળની વનસ્પતિ છે. મેંગો ટ્રી. આંબાની જે ફ્લાવરિંગ હોય છે ત્યારે સુગંધ અનુભવાય છે. અત્યારે ફ્લાવરિંગ સિઝન તો ચાલુ જ છે. એને ડિસેમ્બર મહિનાથી એને ફ્લાવરિંગ શરૂ થઈ જતું હોય છે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. અને હવે તો કેરી બેસવાની પણ શરૂઆત થઈ ગઈ છે. એટલે કે ફલિનીકરણ થઈ ગયું છે. અને બાકી એના જે પુષ્પો હોય છે, આંબાના પુષ્પો, એમાં સુગંધ અનુભવાય છે. એનો મોર હોય છે સુગંધિત હોય છે. તો મેન્જીફેરા ઇન્ડિકા, આંબો, કેરી. પછીનો ફોટોગ્રાફ છે પારિજાત. પારિજાતને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નાઇટ જાસ્મિન. ફેમિલી છે ઓલિયેસી. નિક્ટેન્થસ આર્બોટ્રિસ્ટિસ એનો વૈજ્ઞાનિક નામ છે. પારિજાતના પુષ્પો રાતરાણીની જેમ રાત્રે ખીલે છે. સવારે પુષ્પોની પથારી, રાત્રે પુષ્પો ખીલે, સવારે ખરી પડતા હોય છે. અને એમાં જે પુષ્પો હોય છે એ સરસ સુગંધ અનુભવાય છે. અને આ પારિજાતને ઘર આંગણે ઉછેરાય છે. પાનખર પ્રકારનો વૃક્ષ છે. અત્યારે પાનખર ઋતુ ચાલે છે. અત્યારે એની ફ્લાવરિંગ સિઝન પૂરી થઈ ગઈ છે. એટલે એને ફ્લાવરિંગ આવવાનો સમય છે સપ્ટેમ્બરથી જાન્યુઆરી મહિના સુધી એને ફ્લાવરિંગ હોય છે. અત્યારે ફ્રૂટિંગ થઈ ગયું છે પારિજાતમાં. તો નિક્ટેન્થસ આર્બોટ્રિસ્ટિસ એના પુષ્પો ખીલે, સુગંધ અનુભવાય છે. અને પુષ્પો અને પાનમાં એસ્પિરિન જેવું સેલિસાઇલિક એસિડ હોય છે. એટલે ખાસ પ્રકારની, અલગ પ્રકારની સુગંધ હોય છે. અને એ ખરજવામાં ને એમાં એના પાન ને પુષ્પોને બધું વપરાતું હોય છે. અને એસ્પિરિનની અવેજીમાં પીડાનાશક તરીકે પણ પારિજાતના પુષ્પોનો ઉકાળો અથવા પારિજાતના પાનનો ઉકાળો બનાવીને લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે મરવો. ઓસિમમ બેસિલિકમ એનું વૈજ્ઞાનિક નામ છે. મરવાના પાનમાં તો તીવ્ર સુગંધ હોય જ છે. એનો ફ્લાવરિંગ હોય છે ત્યારે પણ સુગંધ વિશેષ અનુભવાય છે. તો મરવો અને મરવાની જે ડાળી હોય છે એ બુકે માટે ખાસ વપરાય છે. તો ઓસિમમ બેસિલિકમ મરવો. અને મરવાને બીજ વડે ઉછેરવામાં આવે છે. ઘર આંગણે ઉછેરી શકાય, બાગ બગીચામાં પણ ઉછેરાતું હોય છે. અને માળી લોકો ખાસ અને મરવાને ઉછેરતા હોય છે, બીજ વડે ઉછેરી શકાય છે. આના બીજ છે એ તકમરિયા તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ એ પણ મરવો જ છે. મરવામાં બે પ્રકારના ફ્લાવરિંગ આવતું, એક તો ગુચ્છામાં આવે છે અને બીજું તુલસીની જેમ પણ આવતું હોય છે. તો આ મરવાના બંને ફોટોગ્રાફ છે. ઓસિમમ બેસિલિકમ. મરવાને સબ્જો કહેવામાં આવે છે, ડમરો પણ કહે છે. તો ઓસિમમ બેસિલિકમ. અને આના જે ઓસિમમની જેટલી સ્પીસીસ છે એ બધામાં સૌથી વધુ સુગંધ મરવામાં હોય છે. ડમરો, સબ્જો પણ કહે છે, મરવો કહે છે. તકમરિયા તરીકે આના બીજ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લીંડી પીપર, પાઇપર લોંગમ. પાઇપરેસી કુહની વનસ્પતિ છે. કટકા કલમ વડે ઉછેરી શકાય છે. લીંડી પીપળના જે મૂળિયા હોય છે એને પીપરી મૂળ કહેવામાં આવે છે, ગંઠોડા. અને લીંડી પીપળની જે ફળી હોય છે, પરિપક્વ ફળી, અને એમાં ખાસ સુગંધ હોય છે. શરૂઆતમાં એમાં પુષ્પો હોય છે. પુષ્પો બહુ સૂક્ષ્મ હોય છે અને એ ફળી સુગંધિત હોય છે. એટલે આખો પુષ્પ વિન્યાસ એનો સુગંધિત હોય છે. તીખાશ પણ ધરાવે છે લીંડી પીપળ. પાનમાં પણ ખાસ પ્રકારની ગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રજનીગંધા. એને ગુલછડી પણ કહેવામાં આવશે. પોલિએન્થસ ટિબ્રોઝા એનું વૈજ્ઞાનિક નામ છે. જમીનમાં એને બલ્બ હોય છે અને બલ્બ છૂટા પાડીને વાવો એટલે ઉગી જાય છે. તો ગુલછડીમાં પુષ્પો સામાન્ય રીતે રાત્રે ખીલતા હોય છે, દિવસે પણ ખીલતા હોય છે. અને પુષ્પોની અંદર ખાસ પ્રકારની સુગંધ હોય છે. અને વેણી બનાવવા માટે ખાસ કરીને ગુલછડી રજનીગંધાના પુષ્પો વપરાય છે આખી વેણીની પાટ બનાવવા માટે. બરાબર, એટલે મહિલા લોકો ખાસ કરીને માથાના વાળમાં વેણી લગાવતા હોય છે. તો આ રજનીગંધા ગુલછડી પુષ્પોમાં સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ખડચંપો, ચમચાકાર ચંપો. તો પ્લુમેરિયા ઓબ્સ્ટુઝા, પ્લુમેરિયાની બીજી ઘણી બધી સ્પીસીસ છે. પ્લુમેરિયા એક્યુટિફોલિયા બધા, પ્લુમેરિયા પુડિકા, તો હનુમાન ચંપોન કહેવાય, ખડચંપોન, ચમચાકાર ચંપોન, ભાલાકાર ચંપોન. તો ચંપામાં દરેકમાં સુગંધ અલગ અલગ પ્રકારની હોય છે. દરેકની વૈજ્ઞાનિક નામય અલગ અલગ છે અને એમાં ફેમિલી પણ અલગ અલગ છે ચંપાની. તો આ કટકા કલમ વડે ઉછેરવામાં આવે છે. ચંપાનું વૃક્ષ છે સદાહરિત વૃક્ષ છે. એક પાનખર વૃક્ષ પણ હોય છે ચંપાનું. ભાલાકાર ચંપો હોય એ પાનખર વૃક્ષ છે. જ્યારે ચમચાકાર ખડચંપો છે એ સદાહરિત હોય છે મોટા ભાગે. તો એ પુષ્પો એના સુગંધી હોય છે. એપોસાયનેસી કુહની વનસ્પતિ છે. ક્ષીર ધરાવે છે. કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કનકચંપો, ટેરોસ્પર્મમ એસરીફોલિયમ કનકચંપો કહે છે. અને મુચકુંદ પણ કહેવામાં આવશે. મુચકુંદના જે પુષ્પો હોય છે બહુ માંસલ હોય છે અને એમાં સુગંધ સરસ હોય છે. અને મુચકુંદના પુષ્પ સૂંઘવાથી માઇગ્રેન, આધાશીશી મટી શકે છે. તો કનકચંપો, મુચકુંદ, ટેરોસ્પર્મમ એસરીફોલિયમ, એના પુષ્પો ખૂબ મોટા હોય છે. એ પછીના ફોટોગ્રાફમાં જોવામાં આવશે. તો પછીનો ફોટોગ્રાફ, તો આ કનકચંપો એટલે કે મુચકુંદના પુષ્પો છે. ખૂબ મોટા હોય છે પુષ્પો અને માંસલ હોય છે, દળદાર હોય છે. એની પાંખડીઓ હોય છે બધી માંસલ હોય છે અને એ સૂંઘીએ તો આપણને સરસ સુગંધ અનુભવાય છે. અને એની સુગંધ ખાસ કરીને નાકમાં ફોડકી થઈ હોય તો પણ સૂંઘી શકાય. અને બીજું આધાશીશી, માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય તો આના ફ્લાવરિંગ સિઝન હોય ત્યારે એના પુષ્પો ભેગા કરી અને સૂંઘવાથી ફાયદો થાય છે. આધાશીશી મોટા ભાગે માથું એક જ બાજુ દુખતું હોય છે ને
માં ખાસ કરીને શરૂઆત થઈ જતી હોય સવારના 7 વાગ્યાથી માથું દુખવાની, એટલે 9-10 વાગ્યા સુધી માથું દુખતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પાવેટા ઇન્ડિકા રૂબિએસી કુળની વનસ્પતિ છે. આ પણ બાગ બગીચામાં ઉછેરવામાં આવશે. એના પુષ્પો સુગંધિત હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કેવડો પેન્ડેનસ ટેક્ટોરિયસ. તો કેવડા ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. કેવડા ત્રીજ વખતે કેવડાની પૂજા કરવામાં આવે છે અને કેવડાના જે ફ્લાવરિંગ હોય છે પુષ્પ વિન્યાસ એમાં સરસ સુગંધ હોય છે અને કેવડાનું જે અત્તર હોય છે એ અગરબત્તી અને પરફ્યુમ માટે વપરાતું હોય છે. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે કેવડો. એટલે કેવડો છે કેટલાક લોકો ઘર આંગણે ઉછેરે છે અને બાગ બગીચામાં પણ ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે મધુમાલતી ક્વિસ્ક્વેલિસ ઇન્ડિકા. આ કાષ્ઠીય લતા છે એટલે કંટકો ધરાવે છે અને એના જે પુષ્પો હોય છે સફેદ રંગના અને લાલ રંગના થતા હોય છે અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. કોમ્બ્રેટેસી કુળની વનસ્પતિ છે. કંટકો ધરાવે છે. કાષ્ઠીય લતા છે મધુમાલતી અને એને બાગ બગીચામાં અને ઘર આંગણે ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ગુલાબ. રોજાની ઘણી બધી સ્પીસીસ છે. રોજા સેન્ટિફોલિયા, રોજા દમાસ્યના. રોજાના એટલે રોજ તરીકે ઓળખાય છે. ઇંગ્લિશમાં રોજ કહે છે ગુલાબ. અને ગુલાબના પુષ્પોની પાંખડીઓ છે એ સુગંધ ધરાવે છે અને એમાંથી ગુલાબ જળ મેવાય છે, શરબત બનાવે છે, અત્તર પણ ગુલાબનું પુષ્પોમાંથી બાષ્પશીલ તેલ કાઢીને મેવાય છે. અને બાકી ગુલાબના પુષ્પોનો જે ગુલકંદ હોય છે એ ખાસ કરીને ઉનાળામાં કબજિયાત, તજાગરમી હોય, પેટના ચાંદા હોય તો અને ઠંડક મેળવવા માટે ખાસ કરીને ગુલાબનો ગુલકંદ વપરાતો હોય છે. રોજા સેન્ટિફોલિયા, રોજા દમાસ્યના અને ગુલાબની ઘણી બધી વેરાયટીઓ અને ઘણી બધી સ્પીસીસ છે. એટલે રોજા સ્પીસીસ તરીકે મેં લખ્યું છે. રોજા દમાસ્યના, રોજા પેન્ટાફાઇલા, રોજા સેન્ટિફોલિયા, રોજા ચાઇનેન્સિસ વગેરે. પછીનો ફોટોગ્રાફ તો કટકા કલમ વડે ગુલાબને ઉછેરી શકાય છે. અને પછીનો ફોટોગ્રાફ છે સાંઢિયા વેલ સાર્કોસ્ટેમા એસિડમ, સાર્કોસ્ટેમા બ્રેવિસ્ટિગમાં અને સમવેલ પણ કહેવામાં આવે છે. આનો ફ્લાવરિંગ હોય છે સુગંધ ધરાવે છે. ખરસાણી થોર જેવું એનું પ્રકાંડ હોય છે. પાન હોતા નથી. પ્રકાંડ લીલું હોય છે અને ભૂંભલિયા થોરની સાથે આ વનસ્પતિ અમુક જગ્યાએ ઉગેલી હોય છે. ડુંગરાળ વિસ્તાર હોય તો ત્યાં ભૂંભલિયા થોર હોય એની સાથોસાથ આ વનસ્પતિ ઉગેલી હોય છે અને ફ્લાવરિંગ સુગંધી હોય છે. એસ્ક્લેપી એડેસી કુળની વનસ્પતિ છે. સાંઢિયા વેલ, સોમવેલ તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ છે લવિંગ સિઝિજિયમ એરોમેટિકમ. લવિંગના પાનમાં તો સુગંધ હોય જ છે, પણ લવિંગની જે પુષ્પી કળી હોય છે જે આપણે મસાલા તરીકે વાપરીએ છીએ એ લવિંગના જે પુષ્પી કળીઓ હોય છે એને ફ્લાવરિંગ સિઝન હોય છે ત્યારે એની પુષ્પીય કળીઓને દાંડલી સહિત તોડી લેવામાં આવશે. પછી એની સૂકવણી કરવામાં આવશે અને એ સૂકા મસાલા છે લવિંગના એ આપણે મસાલા તરીકે વપરાય છે. લવિંગનું તેલ દાંતનો દુખાવો ગાયબ કરી શકે છે. તો લવિંગમાં બાષ્પશીલ તેલ હોય છે. તો લવિંગ આપણે જે વાપરીએ છીએ એ લવિંગની પુષ્પીય કળી છે અને એ પુષ્પીય કળી મસાલા તરીકે વપરાય છે. દંતમંજનમાં પણ લવિંગ વપરાય છે. દાંતનો દુખાવો ગાયબ કરવો હોય તો લવિંગનું તેલ અથવા લવિંગ મોઢામાં જે બાજુ દુખતું હોય ત્યાં બાજુ રાખવામાં આવે અથવા મોઢામાં એનું બાષ્પશીલ તેલ જાય તો દુખાવો ગાયબ થાય છે. લવિંગનું તેલ રૂમાં લઈને પણ જે બાજુ દાંત દુખતું હોય તો ત્યાં રાખ્યું હોય તો દુખાવામાં રાહત અનુભવાય છે. એટલે ટૂથેક હોય દાંતનો દુખાવો તો એમાં લવિંગનું તેલ રૂ સાથે મોંમાં રાખવાથી ફાયદો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ તો મીટેસી કુળની વનસ્પતિ છે લવિંગ. પછીનો ફોટોગ્રાફ છે ગલગોટા. એને હજારીગલ કહેવામાં આવે છે. ટેજેટિસ ઇરેક્ટા. બીજી સ્પીસીસ પણ હોય છે ટેજેટિસ પેચ્યુલા,
તો ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે મેરીગોલ્ડ. તો એના જે પાનમાં તો સુગંધ હોય છે, એનો પુષ્પ ગુચ્છ એટલે કે પુષ્પ વિન્યાસ પણ સુગંધિત હોય છે. અને એની માળા બનાવે છે, વેણી બનાવે છે અને ઘણા હાર બનાવે છે. તો પૂજા માટે ખાસ કરીને ગલગોટા એ વપરાતા હોય છે. તો ઔષધીય ઉપયોગિતા પણ છે. પુષ્પો પણ એનો ઉકાળો બનાવીને લઈ શકાય પુષ્પોનો, અને એ ખાસ કરીને રક્તસ્તંભક છે. દુસતા હરસ હોય, લોહીવા હોય તો એમાં એ ઉપયોગી છે. પાનનો ઉકાળો પણ લઈ શકાય છે. પાન અને પુષ્પો બંને સુગંધિત છે. પછીનો ફોટોગ્રાફ છે થુનબર્જિયા ફ્રેગ્રન્સ. અગાઉ મેં જણાવ્યું એમ ફ્રેગ્રન્સ શબ્દ આવતો હોય જાતિવાચકના, એટલે સુગંધ હોય, એમાં ફ્રેગ્રન્સ હોય. તો આ છે ગદાવેલ. તો આના સફેદ રંગના પુષ્પો ખીલે છે અને એમાં સુગંધ હોય છે. તો બાગ બગીચામાં આને ઉછેરવામાં આવશે ગદાવેલને. કટકા કલમ વડે ઉછેરી શકાય છે ગદાવેલને. તો થુનબર્જિયા ફ્રેગ્રન્સ. પછીનો ફોટોગ્રાફ છે પડદાવેલ, વર્નોનિયા એલિએગ્નિફોલિયા. તો પડદાવેલ છે એ પણ બાગ બગીચામાં ઉછેરવામાં આવશે. કર્ટન વાઇન તરીકે ઓળખવામાં આવશે. એટલે જ્યારે નીચે લટકાવવી હોય કોઈ છત્રી અથવા કોઈ સુશોભન માટેની વ્યવસ્થા ગોઠવેલી હોય, તો ત્યાં ફરતી ફરતી સુશોભન માટે આખો પડદો કર્ટેન તરીકે ઉછેરવી હોય તો આ પડદાવેલ ખાસ ઉછેરવામાં આવે છે. એનો ફ્લાવરિંગ એમાં સુગંધ અનુભવાય છે. જાંબલી રંગના પુષ્પો ખીલતા હોય છે અને બીજ વડે આને ઉછેરી શકાય છે પડદાવેલ. વર્નોનિયા એલિએગ્નિફોલિયા, ફેમિલી છે એસ્ટ્રેસી. પછીનો ફોટોગ્રાફ છે કડવી ડોડી. કડવી ડોડીના 3-4 વૈજ્ઞાનિક નામ છે. વાટ્ટાકાકા વોલ્યુબિલિસ, માર્સ્ટેનિયા વોલ્યુબિલિસ, બ્રેઝિયા વોલ્યુબિલિસ. તો કડવી ડોડી, કડવો ખરખોડો પણ કહેવામાં આવે છે. આના દરેક ભાગમાં કડવાશ હોય છે, પાન, પ્રકાંડ બધામાં. આનું ફ્લાવરિંગ હોય છે એ સુગંધિત હોય છે અને ગુચ્છામાં ફ્લાવરિંગ આવે છે સરસ. બાગ બગીચામાં કડવી ડોડીને સુશોભન માટે પણ ઉછેરી શકાય છે, બીજ વડે ઉછેરી શકાય છે. તો એસ્ક્લેપી એડેસિકોની વનસ્પતિ છે કડવી ડોડી. ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ થાનકે સાહેબનો સ્લાઇડ પ્રેઝન્ટેશન માટે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. આ સિવાય પણ ઘણી બધી વનસ્પતિઓ છે જે સુગંધ ધરાવતી હોય છે, અને સુગંધ ધરાવતી વનસ્પતિઓ છે એ ખાસ કરીને અરોમા થેરેપીમાં વપરાય છે, સુશોભન માટે, પુષ્પો માટે, પૂજા માટે અને પરફ્યુમ માટે અનેકવિધ રીતે એનો ઉપયોગ થતો હોય છે. તો સુગંધિત પુષ્પો ધરાવતી સુગંધિત વનસ્પતિઓ વિશેનું મારું વક્તવ્ય અહીં પૂરું થાય છે. હવે ડૉક્ટર જયંત પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ 2 શબ્દો કહેશે. ડૉક્ટર પુરોહિત સાહેબ. હા સર, નમસ્કાર. હા, અવાજ ધીમો આવે છે. ધીમો આવે છે અવાજ. અવાજ આવે છે ને? હા, હવે આવ્યો. બોલો. હેલો. હા, બોલો બોલો. હા સાહેબ, આવે છે. હા બોલો. ઓકે. તો આજે ભરપૂર માહિતી આપણને અરોમા થેરાપી એટલે કે અરોમા એટલે કે સુગંધિત એરોમેટિક વનસ્પતિ વિશે સાહેબે સુગંધી વનસ્પતિની ઘણી બધી ઓળખ આપી, જેમાં લગભગ વનસ્પતિઓનો ઔષધીય ઉપયોગ છે. પણ શોર્ટ ફોર્મ આપણે ફક્ત માહિતી પૂરતી વાત કરવાની હોય છે. તો કઈ વનસ્પતિમાં ઔષધીય ગુણ છે, કઈ વનસ્પતિ ઔષધીય અને આહાર તરીકે પણ ઉપયોગી છે, અને એવી કઈ વનસ્પતિ છે કે જેમાં ઔષધીય ગુણ છે, આહાર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે, અને પૂજાની સામગ્રીમાં પણ જેનો ઉપયોગ થતો હોય. એવી પણ અનેક પ્રકારની વનસ્પતિઓની આજે જે સાહેબે માહિતી આપી છે એ આપણા માટે ખરેખર બહુ જ ઉપયોગી આજનો વેબિનાર છે. આપણે એવું સમજતા હોય કે જેની અંદર સુગંધ હોય એ બધી વનસ્પતિઓ વધારે પડતી પૂજાની સામગ્રીમાં વપરાતી હોય છે, પણ એની અંદરના ઔષધીય ગુણ પણ કેટલા છે એના વિશે પણ આજે આપણને સાહેબે સમજાવ્યું છે. તો આપણે વાત કરીએ આપણે વનસ્પતિમાં, તો પેલા આપણે જેમાં ઔષધીય ગુણ છે એ વનસ્પતિની વાત કરશું. તો ગલગોટામાં ઔષધીય ગુણ છે, મરચીમાં ઔષધીય ગુણ છે, કડવા લીમડામાં ઔષધીય ગુણ છે, ફફોડો છે એમાં ઔષધીય ગુણ છે,
અંકોલમાં ઔષધીય ગુણ છે, કૃષ્ણકદમમાં ઔષધીય ગુણ છે, સપ્તપર્ણીમાં ઔષધીય ગુણ છે, ખાખરો, પછી કેસર, મોરવેલ, અરણી અને ઇન્દ્રદેવ આ બધાની અંદર આપણે ઔષધીય ગુણ ધર્મ ચલાવે છે. ત્યારબાદ માધવી લતા, મોગરો, મહેંદી, કોરસલી, આંબો, પારિજાત, મરવો, લીંડી પીપર, કનક ચંપો, દેવડો, મધુમાલતી, ગુલાબ અને લવિંગ આ બધી જ વનસ્પતિઓમાં આપણને ખાસ કરીને ઔષધીય ગુણ આપણને જોવા મળે છે. પણ એનો જ્યાં ઉપયોગ આવતો હશે ત્યાં આપણે અમારા વેબિનારમાં હું લેતો હોઉં છું. તો અમારી અમુક જ વનસ્પતિ એવી છે કે જેનો ઉપયોગ આપણે ફક્ત ને ફક્ત પૂજા સામગ્રીમાં કરતા હોય છે. જેવા કે ફ્લાવર્સ છે, ઔષધીય ગુણ તો છે પણ એના કરતા તેનો ઉપયોગ પૂજા સામગ્રીમાં વધારે થતો હોય. ફૂલ તો ગલગોટાના ફૂલ, માલતી, નાગ, ચંપો, પછી દિવસનો રાજા, રાતરાણી, અરણીના ફૂલ, ત્યારબાદ જોઈ, મોગરો, કાગડો, પછી ગોરસલી, આંબો એટલે બધાનો પારિજાતના ફૂલ આ બધા જ વસ્તુનો વધારે પડતો પૂજાની સામગ્રીમાં ઉપયોગ થતો હોય. ત્યારબાદ થોડીક 2 મિનિટની વાત લઈએ તો આમાં કેસર નામની વનસ્પતિની સાથે વાત કરી તો કેસર ઔષધ તરીકે ઉપયોગી છે. આહાર તરીકે પણ આપણે કેસરનો ઉપયોગ કરીએ છીએ. એમાં સ્મેલ પણ છે અને દૂધમાં ગોળી અને કોઈ પણ ઔષધમાં અથવા તો પાકમાં આપણે કેસરને નાખીએ છીએ અને કેસરના તાતણાની અંદર દૂધની અંદર ઉકાળી અથવા તો મિક્સ કરી અને કેસરવાળા દૂધથી આપણે ભગવાનને એટલે પૂજા સામગ્રીમાં ભગવાનને સ્નાન કરાવ્યું છે. તો કેસર એક એવી વનસ્પતિ છે કે તેનો ઉપયોગ આપણે ઔષધમાં છે, આહારમાં પણ છે અને પૂજા સામગ્રીમાં પણ એનો ઉપયોગ કરતા હોય છે. એવી જ રીતની બીજી વનસ્પતિની અંદર આપણે જોઈએ તો આંબો એક એવી વસ્તુ છે કે જેમાં ઔષધીય ગુણ પણ છે. આહારમાં આપણે એની કેરીનો ખૂબ જ પુષ્કળ ઉપયોગ કરીએ છીએ અને પહેલો જ્યારે મોર આવે જેને મંજરી કહેવાય એ મંજરીના ફ્લેવર્સના ઝુંડ બનાવી અને ભગવાનને ધરવામાં પણ આવે છે, ભગવાનની બાજુમાં મૂકવામાં પણ આવે છે. એવી રીતે પારિજાત છે તો પારિજાતનો વનસ્પતિ ઔષધીય ગુણ છે અને પૂજાની સામગ્રીમાં પણ એમનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ મરવોનો ઔષધીય ગુણ તો ઘણા બધા છે પણ આહારની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. પાકશાસ્ત્રની અંદર એને નાખી અને એની સ્મેલનો ઉપયોગ કરાય છે અને ભગવાનને પણ ચડાવવામાં આવે છે. લીંડી પીપર એક એવી વનસ્પતિ છે કે તેનો ઔષધીય ગુણ પણ છે અને આહારમાં પણ ગુણ છે. લીંડી પીપર ઔષધીય ગુણ તરીકે ખૂબ જ સરસ વનસ્પતિ છે. આહારના પાકની અંદર પણ લીંડી પીપરનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ કનક ચંપો છે એના ઔષધીય ગુણ પણ છે અને ભગવાનને પણ ધરવામાં આવે છે. મધુમાલતી પણ ઔષધીય ગુણ ધરાવે છે. ત્યારબાદ ગુલાબ તો ગુલાબની અંદર ઔષધીય ગુણ છે, આહારમાં પણ ઉપયોગી છે અને ભગવાનને પણ ચડાવવામાં આવે છે. ઔષધીય ગુણ તરીકે ગુલકંદનો આપણે ઉપયોગ કરીએ છીએ. ગુલાબની પાકડી, જલેબી અથવા એવા ઘણા બધા પ્રકારના સ્વીટ ઉપર છંટકાવ કરી અને આહારમાં પણ ઉપયોગી લઈએ છીએ અને ભગવાનના પૂજા સામગ્રીમાં પણ આ ફૂલ ચડાવવામાં આવે છે. લવિંગ વિશે તો આપણે વાત જ ના કરી શકીએ કારણ કે લવિંગ વનસ્પતિની દ્રષ્ટિએ સાહેબ બહુ સરસ એનું વર્ણન કર્યું છે. પણ લવિંગ એક એવું આપણું રસોડાનું ઔષધ છે કે અનેક પ્રકારના રોગોમાં પણ એનો ઉપયોગ થાય છે. ઔષધ તરીકે ઉપયોગ થાય અને આહાર તરીકે પણ આપણે લવિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણી જગ્યાએ ભગવાનને પાનનું બીડું મૂકવામાં આવે તેમાં પણ પીડાને ફિટ રાખવા માટે ઉપર લવિંગ લગાડી અને પૂજા સામગ્રીમાં પણ એનો ઉપયોગ થાય છે. તો આજના વેબિનારમાં ઔષધીય ગુણ, આહાર ગુણ અને પૂજાની સામગ્રી તરીકે જેટલી વનસ્પતિના સાહેબે આપણને નામ સાથે ઓળખ બતાવી છે તેના વિશેનું મારું વક્તવ્ય અહીં પૂરું કરું છું. અસ્તુ. સરસ સરસ, આભાર સાહેબ. સરસ, ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો આભાર. સરસ પૂરક માહિતી આપી, આભાર. સરસ.